હવે પછીનો જે ત્રીજો મુદ્દો છે કે રીલ્સ બનાવવાની લાઈમાં તમારી જીવન દોર કપાઈ શકે છે અને આવી ઘટના એકાદ નથી બનતી, એટલી બધી બને છે કે રોજે રોજ એના ઉપર એક અડધો કલાકનું સેગમેન્ટ થાય, એટલી બધી ઘટનાઓ બને છે. રીલ્સ બનાવવા માટે એવા હથકંડા શબ્દ વાપરવો પડે, એવી કોશિશ કરવામાં આવે છે, ક્ષુલ્લક કોશિશો કે જેમાં રીલ્સ બનીને કોઈને સુપરસ્ટાર બની જવું છે. બે ઘટના આજે જે બની છે વિકાસ, એક અમરેલીમાં ઘટના બની કે જ્યાં રીલ્સ બનાવવાની કોશિશમાં એક એવો અખતરો કરવામાં આવ્યો કે જ્યાં શ્રમિક ખેતની અંદર જે શ્રમિક જે હોય એના પુત્રએ રીલ બનાવવા માટે એક એવો અખતરો કરી નાખ્યો કે તમે સાંભળો તોય ચોંકી જાઓ. એણે શું કર્યું? ઝેરી દવા ગટગટાવી રીલ્સ બનાવવા માટે, અને પછી એની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો. જીવ જતા માંડ બચ્યો, એવી પરિસ્થિતિ ઊભી થઈ. હવે આ રીલ્સ બનાવવાવાળા જે સાહેબો છે જે આવા સ્ટન્ટ કરે છે એની વાત કરું છું. રીલ્સના માધ્યમથી સમાજને સંદેશ આપવાવાળા સારા ક્રિએટર પણ છે, એ ક્રિએટરની વાત નથી, પણ આવા સ્ટન્ટ બાજો છે જે પોતે તો આવા સ્ટન્ટ કરે છે પણ બીજાને પણ દુષ્પ્રેરણા આપે છે. આ દુષ્પ્રેરણા આપવાની વાત છે. એવા આ જે સ્ટન્ટ બાજો છે એ ક્યારેય આ જોવાના નથી. તમે કે હું જે ચર્ચા કરી રહ્યા છીએ ક્યારેય નથી જોવાના, પણ કોઈ જે જોઈ રહ્યું છે એ જો એમના સુધી આ મેસેજ પહોંચાડે કે આવા અખતરા તમારો જીવન દોર કાપી શકે છે, આવા અખતરા, કેમ કે અગાઉ અનેક વાર બન્યું છે આવું, જ્યાં જીવ ગયા છે, પરિવાર રજળી પડ્યા છે, પરિવારનો જે સૌથી અગત્યનો વ્યક્તિ હોય એને રીલ્સમાં એવું શું ગાંડપણ સૂજે છે કે એવા અખતરા કરી નાખે કે જેના કારણે એનો જીવ જતો રહે. આવી ઘણી ઘટના બની છે ભાઈ, એકાદ વાર નથી. એટલે મુફદ્દલ હવે આ સમય આવી ગયો છે કે સોશિયલ મીડિયામાં પણ એ સેફટી ગાર્ડ્સ આપણે લગાવવા પડશે, ફિલ્ટર થવું જરૂરી છે. કારણ કે આ 15 વર્ષીય છોકરો હતો, એણે કદાચ બીજા કોઈ વ્યક્તિની રીલ જોઈ હશે જેમાં આવું બતાવતા હશે કે ભાઈ એક આવું જેની જવાબ આપી છે ને પછી થઈ ગયો. કદાચ આ 15 વર્ષીય દીકરા સુધી જો આ રીલ ના આવી હોત તો કદાચ એને વિચાર પણ ના આવ્યો. તો સાથે સાથે માતા પિતાએ પણ આમાં એલર્ટ રહેવાની જરૂરિયાત છે. માતા પિતા કદાચ તેમાં ધ્યાન આપતા નથી અથવા તો તે પોતાના રોજિંદા કામમાં હોય છે, પરંતુ આ મોબાઈલ જીવલેણ સાબિત થઈ શકે છે. એટલા માટે બીજી ઘટના બની છે વિકાસ, મોરબીના હળવદમાં એક શખ્સે શું કર્યું કે એક હાથમાં બિયર અને બીજા હાથમાં તલવાર, એક હાથમાં મતલબ નશો કરતું દ્રવ્ય અને બીજા હાથમાં હથિયાર, આ લઈને રીલ બનાવવાનો પ્રયાસ કર્યો અને બનાવી પણ ખરા એણે. આવા જે તત્વો છે જે લો એન્ડ ઓર્ડરને પડકાર ફેંકે છે, પોલીસને પડકાર ફેંકે છે, કારણ શું એનું? કારણ એટલું કે રીલ્સ બનાવીને એને લાઇક્સ મેળવવી છે, ફોલોઅર્સ મેળવવા છે, સુપરસ્ટાર બની જવું છે, ઇન્ફ્લુએન્સર બનવું છે. આવા તત્વો બિલકુલ જાણતા નથી કે એમની કારકિર્દીને ખતમ કરી રહ્યા છે, પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે. આની સિવાયની જે ઘટના છે, એના પિતા ખેત મજૂરી કરે છે, શ્રમિક છે. હવે દીકરાની આવી રીતે જો જીવ જતો રહે તો એનો જીવનનો આધાર જતો રહે. જી, એટલે આમાં લોકોએ પણ સજાગ થવાની જરૂરિયાત છે. અને હવેમાં સરકારે પણ હમણાં એક એવી તૈયારી બતાવી છે કે આ મામલે ગાઈડલાઈન આવે છે, પરંતુ વહેલી તકે ગાઈડલાઈન આવે ને એક પ્રકારના ફિલ્ટર આ તમામ લોકોને આ મોબાઈલમાં આવી જાય તે જરૂરી છે. કારણ કે એક આમાં સીમા નક્કી કરવી જરૂરી છે કે આટલા વર્ષના લોકો આ પ્રમાણેના જ વિડીયો જોઈ શકશે. જો ત્યાં સુધી એ સીમા નહીં આવે તો પછી વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે. આગળ તે બીજા મહત્વના મુદ્દા.